હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના 4 ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકામાં પ્રથમ ખેડૂત મતદાર માટે કાર્યક્રમ યોજી ખેડૂત હિતમાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। વડોદરા ડભોઈ તાલુકાના 17 ગામ સમાસ પટેલવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો તથા તાલુકાના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા, જે ખેડૂતોના વિશ્વાસનું સ્પષ્ટ પ્રતિબિંબ બન્યું હતું। ડ્રીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ડભોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઢોલાડવાડા, જયેશભાઈ પટેલ માવલી, ડભોઈ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પ્રહલાદભાઈ પટેલ, ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો પટેલ ધવલભાઈ પટેલ, દીક્ષિતભાઈ પટેલ, ગૌરવભાઈ પટેલ, વિષ્ણુભાઈ તથા તેમની મજબૂત ટીમ ઉપસ્થિત રહી હતી। આ ઉપરાંત ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ પણ ખાસ હાજર રહ્યા હતા। હરિવત રફીક મંસૂરી। આજ રોજ 17 ગામ પટેલ સમાજવાડીમાં ખેડૂત હિત રક્ષક સમિતિના વિજેતા થયેલ ઉમેદવારો દ્વારા અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા તાલુકાના ખેડૂત મત વિભાગના મતદારો ખૂબ મોટી સંખ્યામાં આવેલ હતા। જે મતદારોનો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ઋણ સ્વીકાર તો ખરેખર ત્યારે થશે જ્યારે તાલુકાના ખેડૂતોને પૂરેપૂરી સવલતો મળતી થશે, ત્યારે ઋણ સ્વીકાર અમે કર્યો કહેવાય, આવું અમારી ખેડૂત હિત રક્ષક સમિતિનું માનવું છે। તો આવનાર સમયમાં જેટલું પણ અમે ખેડૂતલક્ષી કાર્ય કરીએ, એપીએમસીમાં યાર્ડ બનાવવાની, પછી શાકભાજી વિતરણ માટેના એ બધા કાર્ય જે યાર્ડો બનવાના છે એ બાબતમાં ખેડૂતોને સૌથી વધુ સારી સવલત મળે અને ત્યારે ખરેખર ઋણ સ્વીકાર્યું કહેવાશે એમ અમારું માનવું છે। પણ આજ રોજ એક નાના કાર્યક્રમ સ્વરૂપે ખેડૂતોનો અમે પુષ્પહારથી અને ફૂલોથી આજે એમનું અમે સ્વાગત કરી અને એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરેલ છે।